જામનગર શહેરમાં વધુ એક નાગરિક રખડતા પશુની હડફેટે ચડી જતા તેમને ઈજાગ્રસ્ત સ્થિતિમાં જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ બનાવ જામનગરના વોર્ડ નંબર 4માં નવાગામ ગેડ વિસ્તારમાં બન્યો હતો, જ્યાં એક રખડતા પશુએ એક યુવાનને હડફેટમાં લીધો હતો। આ બનાવમાં ઈજાઓ પામેલા શૈલેષ રાઠોડને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અત્રે નોંધનીય છે કે નવાગામ ગેડ અને રામેશ્વર નગર સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વર્ષોથી યથાવત છે, જેને કારણે હજારો રાહદારીઓ અને વાહન ચાલકો અહીંથી પસાર થતી વખતે સતત ફફડતા હોય છે। જોકે આ સમસ્યા અંગે કોર્પોરેશન દ્વારા આટલા વર્ષોમાં કોઈ કામગીરીઓ કરવામાં આવતી નથી। આ બનાવ અંગે ઈજાગ્રસ્તના સંબંધી સુનિલ બારૈયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। માળાસાડા કરખણનગર વિસ્તારમાં રહીએ છીએ। શૈલેષ મંજીભાઈ રાઠોડ તે નવાગામ ગેડના વિસ્તારમાં હાલીને જતા હતા, ત્યાં ધોરે તેને ઈજા પહોંચાડેલી છે। તે અવારનવાર આવા બનાવો બનતા રહીએ છીએ, તેઓ તંત્રને એવી જાણ કરવામાં આવે છે કે આ તાત્કાલિક પગલાં લે ને ધ્યાન લે।